નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે। આવતીકાલે તારીખ 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે। 16 સપ્ટેમ્બરે પીએમ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાશે, જેને લઈ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 4 વિશાળ જર્મન ડોમમાં 80,000 થી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। પોલીસની પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રહેશે। પીએમ મોદી 15મીએ બપોરે 4:30 કલાકે અમદાવાદ આવી પહોંચશે। ત્યારબાદ સીધા તેઓ વડસર જશે। બાદમાં રાત્રે રાજભવનમાં રોકાણ કરશે। ત્યારબાદ 16 અને 17 સપ્ટેમ્બરે પણ અલગ અલગ કાર્યક્રમોમાં પીએમ મોદી હાજરી આપશે। આવો તેમના પ્રવાસ કાર્યક્રમ તરફ પણ એક નજર કરીએ। ખેડાના લીંબાસી ગામમાં ચોરી કરતી ગેંગ ત્રાટકી। 4 જગ્યાએ ચડી બનિયાધારી ગેંગનો આતંક સામે આવ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા। ચોરોએ કુલ 16,800ના મુદ્દામાલની ચોરી કરી। કેમેરાના ડીવીઆર અને 4 ટીવી હાર્ડ ડિસ્કની ચોરી કરી। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બધું તિજોરી તોડી નાખી, લોક તોડી નાખ્યો અને બધું તિજોરીમાંથી બધું ફેંદી નાખ્યું, બધું ચેકબુકો ને એવું બધું। બસ અમારી રાઇસમિલમાં ગઈકાલે રાત્રે ચોરી થઈ। કારણ તૂટી ઓફિસમાંથી થોડા તિજોરીમાંથી થોડા ચાંદી સિક્કા ને એવું લઈ ગયા રાત્રેના ટાઈમે। આ પહેલાં અવારનવાર 2-3 વાર પણ ચોરીઓ થઈ હતી, પણ કોઈ કશું તકેદારી રાખતું નથી, કોઈ પેટ્રોલિંગ કરતું નથી મારી રાઇસમિલમાં। વડોદરાના સોઈધાગા 2માં ચોરીનો બનાવ બન્યો છે। ચણિયાચોળી તેમજ ડ્રેસ મટીરિયલની ચોરી થઈ છે। પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી છે। તસ્કરો દ્વારા શટરમાં લાગેલા લોક તોડી ચોરી કરવામાં આવી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। અંદાજિત 45,000 રોકડ રકમની ચોરી થઈ છે। એક ડ્રેસની કિંમત 2,500 થી 3,000ની આસપાસ છે। અંદાજે 250 ડ્રેસ મટીરિયલની ચોરી થઈ છે। વડોદરા એસીબીમાં કૈલાસ ભોયા વિરુદ્ધ ફરિયાદ। અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાઈ। અધિકારી કૈલાસ ભોયાની મુશ્કેલી વધી। ટીપીઓ કેએલ ભોયાને વડોદરા કોર્ટમાં રજૂ કરાયા। કેએલ ભોયાના 16 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર। 1 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું। બનાસકાંઠાના કાંકરેજમાં ડૂબ્યો કિશોર। ખારિયા રૂણી નર્મદા કેનાલની ઘટના। મેહુલ ઠાકુર નામના કિશોરનું મૃત 15 વર્ષીય કિશોર ગઈકાલથી ગુમ। કેનાલમાં છલાંગ લગાવી હોવાની લોકમુખે ચર્ચા। કિશોરના મૃતદેહને શોધવાના હાથ ધરાયા પ્રયત્નો। પોરબંદરથી ભાવનગર તરફ જતી ટ્રેનમાં લીકેજ, ડીઝલ લીકેજ થવાની ઘટના બની। ટ્રેન રોકી દેવાતા મુસાફરોને હાલાકી। પાયલોટ દ્વારા ટ્રેન રોકી દેવામાં આવી। દુર્ઘટના બાદ તાત્કાલિક કામગીરી કરવામાં આવી। અંબાજી મેળામાં ગુજરાત પોલીસની કામગીરી। મંદિરમાં ફરજ બજાવે છે અનેક પોલીસ કર્મીઓ। સરળતાથી દર્શન થાય માટે પોલીસ ખડે પગે। સુરક્ષા સલામતી સાથે ભક્તો માટે મોટી બેઠક। પોલીસ જવાનો સાથે લાખો ભક્તો ખુશખુશાલ। જૂનાગઢના એમએલએ દ્વારા પત્ર લખવાનો મામલો। સંજય કોરડિયા દ્વારા મનપા કમિશનરને પત્ર લખાયો। 10 જેટલા પ્રશ્નો લઈ રજૂઆત કરવામાં આવી। મનપા કમિશનર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। અનેક મુદ્દાઓને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી। માનનીય ધારાસભ્યશ્રીના પત્રના સંદર્ભમાં જણાવવાનું કે માનનીય ધારાસભ્યશ્રી સાથે આ તમામ મુદ્દાઓ પર ઘણા વખત ચર્ચા થઈ છે અને આના અનુરૂપ કોર્પોરેશનના આમ પણ ફરજમાં આવે છે। કોર્પોરેશન દ્વારા આ તમામ કામગીરી સતત ચાલુ છે અને કોર્પોરેશન દ્વારા આ બધાને ખબર છે કે અત્યાર સુધીના મોન્સૂન પીરિયડ ચાલતા હતા, જેથી જે રોડ ખરાબ છે અને હોટ મિક્સ પ્લાન્ટ આપણે ચાલુ નહીં કરી શકતા। વરસાદ દરમિયાન પણ જ્યાં જ્યાં ખાડાના પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે ત્યાં કોલ્ડ મિક્સ નાખીને અથવા આપણું સીએનડી વેસ્ટ નાખીને રસ્તાને મોટરેબલ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે। આપને ખબર છે કે મોન્સૂન ચાલતું હોય ત્યારે આને મોટરેબલ કરીએ તો મોન્સૂન પછી આની ધૂળ ઉપરવાની સમસ્યા રહેતી હોય છે, પરંતુ સિટીમાં વેક્યુમ સકર મશીન ઓલરેડી ચાલુ થઈ ગયો છે। છેલ્લા 2 દિવસથી આ મશીન કાર્યરત છે। આજે સાંજે હોટ મિક્સ પ્લાન્ટ શરૂ થઈ જશે અને જે આજે સાંજે વરસાદ નહીં પડે
તો જેટલા પણ આપણા ગેરંટી પીરિયડવાળા રસ્તા છે, લગભગ જુદા જુદા ખાડા જોઈને 1.7 કિલોમીટર જેવા છે અને લગભગ 2 કિલોમીટર જેવા જે છે ગેરંટી પીરિયડ ઉપરના છે. આ તમામને અમે તબક્કાવાર પહેલાં જે ગેરંટી પીરિયડવાળા અને પછી નોન ગેરંટી પીરિયડવાળા રસ્તાને રિપેર કરવાનો પ્રયત્ન ચાલુ છે. ઢોરના વિશે આપને ખબર હશે કે શહેરના ઢોર ડબ્બાઓ જે છે ઓલરેડી ફૂલ છે, છતાં પણ માનનીય કલેક્ટર સાહેબના સહયોગથી અને આજુબાજુને ગૌશાળાઓ સાથે સંપર્ક કરીને છેલ્લા 10 દિવસમાં લગભગ 284 જેવા ઢોર પકડવામાં આવ્યા છે અને આ ઢોરને વિભિન્ન ગૌશાળાઓમાં અને કોર્પોરેશનના ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા પોતાની રીતે પણ ઢોર ડબ્બો વિકસિત કરવાની કામગીરી ઓલરેડી પૂરજોશમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં તમામ ઢોરો જે પણ છે આ રોડ ઉપરથી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે ગઈકાલે જે બનાવ બન્યો તેના સંદર્ભમાં કેટલાક ગ્રામજનોની ઉગ્ર રજૂઆત થવા પામી છે કે અમારા ગામની અંદર સ્મશાન યાત્રા જવા માટે રસ્તામાં પાણી ભરાયું જતા અને મોટા મોટા ખાડા પડી જતા સ્મશાન યાત્રા નીકળી હતી અને 4 થી 5,000 પબ્લિક ગઈકાલે હાજર હતું. તેવા સમયે આવા રસ્તાથી ભારે હેરાન પરેશાન થવા પામ્યું હતું. ગામમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટનો થાંભલો ફક્ત શોભાના ગાંઠિયા જેવો છે. તે લાઇટો નથી ને આંગણવાડી આગળ નાના બાળકો ભણવા આવે છે ત્યાં થાંભલા ઉપર લાઇટનું ખુલ્લું બોર્ડ મૂકવામાં આવ્યું છે. તેમાં ક્યારેય નાનું બાળક આ થાંભલે અડી જાય તો શું પરિસ્થિતિ થાય? ખુલ્લામાં શૌચાલય જવું પડે તેવું રોડ ઉપર નહીં તેવું રોડ ઉપર બોર્ડ લગાવ્યું છે, ફક્ત શોભાના ગાંઠિયા જેવું છે. ગામની મહિલાઓ અને પુરુષો જાહેરમાં શૌચાલય કરવા જાય છે કારણ કે આ ગામમાં જાહેર શૌચાલય દેખાતું નથી એવું કેટલાય ગ્રામજનો જણાવી રહ્યા છે. ગામના રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. ગીર સોમનાથના મોરડિયા ગામે લાખોની ઉચાપત કરનાર પોસ્ટમેન પોલીસના સકંજામાં. 68 થી વધુ લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો. રૂપિયા તિજોરીમાં જમા કરાવવાને બદલે ચાવ કરી ગયો. પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા. સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગઈ 18/7ના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં જે સુત્રાપાડાના મોરડિયા ગામની જે પોસ્ટ ઓફિસ છે એના પોસ્ટ માસ્ટર તરીકે કેયુરભાઈ દિલીપભાઈ સોસા જે ત્યાં ફરજ બજાવતા હતા, તેમણે સરકારી નાણાંની ઉચાપત કરી એ અનુસંધાનેની ફરિયાદ એમના સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર વેરાવળનાઓએ દાખલ કરાવી હતી. જે ફરિયાદ દાખલ કર્યા બાદ આરોપી ભાગી રહ્યા હતા અને એનું કોઈ પણ જાતનું લોકેશન મળતું નહોતું. એ અનુસંધાને અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને આરોપી બાબતે માહિતી મેળવી અને કઈ તારીખ. દિલ્હીના મુખ્યમંત્રીને આપના વડા અરવિંદ કેજરીવાલે સીબીઆઈએ કથિત દારૂ નીતિ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી. 177 દિવસ સુધી અરવિંદ કેજરીવાલ જેલમાં હતા. દિલ્હીના મુખ્યમંત્રીને આપના વડા અરવિંદ કેજરીવાલે 13 સપ્ટેમ્બર 2024 સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કેસમાં એક્સાઇઝ પોલીસી મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી મુક્ત કરાયા. ભારતની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા 177 દિવસ બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામીન અરજી ગ્રાહ્ય રાખી જામીન મુક્ત કરવામાં આવતા સમગ્ર ભારત સહિત અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ ખુશીનો માહોલ છવાયો. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું. આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના સંગઠન મંત્રી જયદીપ ચૌહાણ, જિલ્લા પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પરમાર, જિલ્લા પ્રભારી કુપશી ભગોરા અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સપ્ટેમ્બર એમાંય જ્યારે ઐતિહાસિક વાત કરવામાં આવે તો આજે એક વિશિષ્ટ દિવસ છે, વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે અને એમાં સોનામાં સુગંધ ભરી છે. કટ્ટર ઈમાનદાર પાર્ટી તરીકે સમગ્ર ભારત પર ઉપરાંત જેની વિશ્વ મીડિયાએ પણ નોંધ લીધી છે એવી આમ આદમી પાર્ટી છેલ્લા 10 વર્ષના કાર્યકાળની વાત કરું તો આઝાદ ભારતની અંદર ઘણી બધી પાર્ટીઓનું સર્જન થયું અને ઘણી બધી પાર્ટીઓ અલિપ્ત પણ થઈ, પણ એની વચ્ચે એક એવી પાર્ટી કે જેની અંદર કહેવાતી વિશ્વની મોટામાં મોટી પાર્ટી કે જેને એને ખતમ કરવામાં આ 10 વર્ષની અંદર કોઈ કસર છોડી દે, સત્તામાં બેસી અને તંત્ર અને વહીવટી તંત્રનો ઉપયોગ કરી અને એક કટ્ટર ઈમાનદાર પાર્ટીના 1 બાય 1 એક શીર્ષ નેતૃત્વ જે અમારો નેતા છે એને જેલના હવાલે કરવાના કોઈ પણ કાવા દાવા કરી અને જેલમાં મોકલ્યા પછી પણ ટોર્ચરિંગ કરવામાં કોઈ જ કસર નહીં, એવું જબરજસ્ત ટોર્ચરિંગ કરેલું છે.
અને એવું ટોર્ચરિંગ કરવા પછી પણ આજે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે કેજરીવાલજીના જામીન અરજી મંજૂર કરી અને એમને જેલમુક્ત કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ભારત દેશની અંદર એક ખુશીની લહેર જામી છે. અને એ ઉપક્રમે આજે અરવલ્લીની અંદર આમ આદમી પાર્ટી ટીમ વતીથી અમે એ વહીવટ ન્યાયતંત્રની ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને એ તમામ પ્રજાજનો કે જે સામાન્ય પ્રજામાંથી જેને કે લોકોના સપ્તાહ માટે જે વ્યક્તિ નીકળેલા છે એમને સમર્થન આપવા માટે અને હજી સુધી અમારી લડાઈની અંદર સાથ અને સહકાર આપવા માટે. રાજ્યમાં હાલ સુરત સહિત ઠેક ઠેકાણે ગણેશ ઉત્સવમાં થયેલ કાંકરીચાળા વિખવાદ વચ્ચે હાલોલ કંજરી રોડ પર આવેલ સિવાઈ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ પંડાલમાં ગરીબ કોમી એકતાના દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર રાજ્ય માટે કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું. મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ગણેશ પંડાલમાં પહોંચતા સમિતિની ગ્રુપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે સભ્યોનું શાલ ઓઢાડી સ્વાગત કરતા એક સમયે કોમી એકતાના સાક્ષાત દર્શન જોવા મળ્યા. મોડાસાની માજુમ નદી કિનારે ₹10.13 કરોડના ખર્ચે રિવર પાર્ક બનશે. અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા શહેરમાંથી પસાર થતી માસુમ નદીના બ્રિજથી 360 મીટર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધી ₹10 કરોડથી વધુના ખર્ચે રિવર પાર્ક બનાવવા માટેની મોડાસા નગરપાલિકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. રિવર પાર્ક પ્રોજેક્ટ હેઠળ માસુમ નદીના બ્રિજના પટ્ટા, પ્રોટેક્શન વોલ, વોકવે સહિત ગાર્ડન સાકાર થશે. આગામી 1 વર્ષમાં નગરમાં એક આકર્ષણ પોઈન્ટ ઊભું કરાશે હોવાનું પાલિકા પ્રમુખ નીરજ શેઠે નિવેદન આપ્યું. નમસ્કાર. આજ રોજ જે અહીંયા કહેવાય કે માજુમ પાર્ક અને માજુમ રિવરની સાથે એક માજુમ પાર્ક બનશે, જેની અંદર સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ જે અત્યારે કહેવાય કે બ વર્ગની નગરપાલિકાને 8 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ છે, જેની સૈદ્ધાંતિક મંજૂરી માટે અમે અહીંથી મોકલેલ છે. અને જે સૈદ્ધાંતિક મંજૂરી અમને મળેલ છે કે 2019ની અંદર 4 કરોડની ગ્રાન્ટ જે મળી હતી અને જેની અંદર અમને સૈદ્ધાંતિક મંજૂરીને મળી હતી, જેમાં ઊંડાઈના હિસાબે જે ગ્રાન્ટ જે વધુ ફળવાતા જેની અંદર પહોંચી વળાય એવું નહોતું, એટલે એની અંદરનો જે સ્વભંડોળનો જે બીજો ખર્ચ હતો એ બીજો સ્વભંડોળની અંદરથી અમે ખર્ચ કરવાનું જે મંજૂરી અમે આપેલી હતી, જે અત્યારે જે સરકારની ગાઈડલાઇન મુજબ 8 કરોડની ગ્રાન્ટ અમને મળશે. અને ઉપરનો જે ખર્ચ છે તે અમે સ્વર્ણિમની અને થોડી ઘણી સ્વભંડોળમાંથી ગ્રાન્ટ આપી અને આ જે મોડાસા ચોટીલાના મોટી મોલડી ગામે વૃદ્ધિ મળ્યો છે. આ બાબતનું કુવામાંથી આધેડો વૃદ્ધિ મળી આવ્યું. હત્યા કે પછી આત્મહત્યાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી. વૃદ્ધિની પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું. સાબરકાંઠાના વડાલીમાં અકસ્માત સર્જાયો. જેતપુર સમાજવાડી નજીક અકસ્માત સર્જાયો. કાર અને મિની ક્રેન મધ્યે અકસ્માત થયો છે. અકસ્માતમાં 4 થી 5 વ્યક્તિઓ ઘાયલ થયા. અકસ્માતને લઈને ટ્રાફિક જામ સર્જાયો. જૂનાગઢના વેરાવળમાં ધ્વજારોહણ. ખારવા સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ. રામદેવપીર મંદિરે ધ્વજારોહણ કરાયું. સમાજના આગેવાનોએ સ્વાગત કર્યું. જલેશ્વર મંદિરે ધ્વજા બાદ મહાપ્રસાદ યોજાયો. હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ ધન્યતા અનુભવી. આજે અમારે ધજાનો કાર્યક્રમ છે. અમે વેરાવળથી લઈ અને જાલેશ્વર સુધી એક શોભાયાત્રા કાઢીએ છીએ. ભગવાન રામદેવજીનો જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે અમારા પૂર્વજોના વખતથી અમે લોકો આ દિવસે ધ્વજારોહણ કરતા આવીએ છીએ. અમે વેરાવળના લગભગ 40 થી 50 હજારની વસ્તી અમારા સમાજના બધા પરિવાર સાથે મળી ઉત્સાહભેર ભેગા મળી અને શોભાયાત્રા કાઢીએ છીએ. અમે ઘનશ્યામ પ્લોટ ખારોવાડામાંથી થઈ ગાંધી ચોક, સુભાષ રોડ, સત્તા બજાર થઈ મેન ટાવર અને રાજેન્દ્ર ભુવન રોડ થઈ અને જાલેશ્વર મંદિર સુધી જતા હોય છે. આજે રામાપીર દાદાની વિસ્તરીયની ધ્વજારોહણનો કાર્યક્રમ છે. ધજામાં અમારા ખારવા સમાજના 40 થી 50 હજાર લોકોની સંખ્યા છે. અમે બધા મોટા ભાગના બધા ઉત્સાહભેર ઉત્સવમાં ભાગ લે છે અને વિસ્તરીયની ધજા ચડાવી. અમરેલીના જાફરાબાદમાં ભવ્ય આયોજન. જળ ઝીલણી 11નું ભવ્ય આયોજન. સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનું આયોજન. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો હાજર. પાણીમાં હોળી શણગારી પૂજા પાઠ કરાયા. ગુરુકુળ ઓડાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા. ભરૂચના જંબુસરમાં સૌથી વધુ મૂર્તિનું વિસર્જન. નાગેશ્વર તળાવમાં શાંતિપૂર્ણ માહોલમાં આયોજન. યાત્રા ઉપર ડ્રોન કેમેરાની મદદથી બાજુ નજર. ગણેશ વિસર્જનમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા ભક્તો. મુસ્લિમ સમાજના આગેવાનોએ કર્યું સ્વાગત. યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. જંબુસર ખાતે
ગણેશજીના વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગણેશજીની શોભાયાત્રા જંબુસર ટાઉનમાંથી પસાર થઈ અને વિસર્જનવાળી જગ્યાએ જઈ રહ્યા છે. ત્યારે જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, પોલીસનો બંદોબસ્ત ખૂબ જ મોટી સંખ્યામાં છે. જે સભા સરઘસ ને વરઘોડા નીકળી રહ્યા છે તમામ સાથે પોલીસનું ડિપ્લોયમેન્ટ છે. એ ઉપરાંત અમુક લોકેશન ઉપર કે જ્યાં થોડી સંવેદનશીલતા વધારે છે એ જગ્યા ઉપર ધાબા પોઈન્ટ ઉપર પોલીસ છે અને ડ્રોનથી પણ ચેકિંગ થઈ રહ્યું છે. આ તમામ જગ્યાઓ પર ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમ શાંતિથી પતે અને લોકો ઉજવણી કરે અને કોઈ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન ના થાય તે માટેનું છે. કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી પોલીસ ખડે પગે રહેશે. આજે જંબુસર ખાતે તાપીમાં શ્રીજીના વિસર્જનને લઈને લોકોમાં ઉત્સાહની છે. કુકરમુંડા તાલુકાના અનેક ગામોમાં વિસર્જન, નિઝર, વેલદા, રૂપતિક તલાવ, કુકરમુંડામાં ઉજવણી, ઢોલ તાસા ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા. અનેક ગામોમાં ભક્તોએ શોભાયાત્રા નીકાળી. ગીર સોમનાથના ઉનામાં દારૂ ઝડપાયો. ઉના નજીક 20 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત થયો. વિદેશી દારૂના કટિંગ સમયે જ પોલીસે દરોડા પાડ્યા છે. સ્થળ ઉપરથી 2 ઇસમોની અટકાયત કરવામાં આવી. 400 જેટલી પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત થયો. 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગીર સોમનાથના ઉનામાં દારૂ ઝડપાયો છે. 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે. વિદેશી દારૂના કટિંગ સમયે જ પોલીસે દરોડા પાડતા 2 ઇસમોની અટકાયત કરવામાં આવી છે. 400 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમારા અમરેલીમાં ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જૂના સ્વામિનારાયણ મંદિર પાસે બનાવ બન્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો છે. અમરેલીમાં ગાડીમાં આગ લાગી. આગ લાગવાનું કારણ અકબંધ છે. જૂના સ્વામિનારાયણ મંદિર પાસે બનાવ બન્યો હતો. સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.